દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં સ્થાનિક નેતાઓ, કાયદા અને વ્યવસ્થા અધિકારીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ એકત્ર થયા। બેઠકનો હેતુ શાંતિ જાળવવા અને પ્રદેશમાં કાયદા અને વ્યવસ્થાથી સંબંધિત ચિંતાઓને ઉકેલવા હતો। ચર્ચાઓમાં શાંતિ જાળવવા, સામાજિક તણાવ અટકાવવા અને વિવિધ સમુદાયો વચ્ચે સહકાર સુનિશ્ચિત કરવા પર ભાર મુકાયો। બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ પરસ્પર સમજણ અને સંવાદની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અપીલ કરી અને ગેરકાયદેસર ઘટનાઓ સામે ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપ્યું। ધાર્મિક અને સામાજિક નેતાઓએ પણ ભાગ લીધો, એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે પ્રોત્સાહન આપ્યું। સમિતિએ સમુદાય પોલીસિંગને મજબૂત બનાવવા અને કાયદા અને વ્યવસ્થા સાથે રહેવાસીઓના સંબંધોને સુધારવા માટે વિવિધ પહેલોને રેખાંકિત કરી। જાગૃતિ અભિયાન, પડોશી દેખરેખ કાર્યક્રમો અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાઓને સુરક્ષા અને વિશ્વાસ વધારવા માટે અસરકારક માર્ગ તરીકે ચર્ચવામાં આવ્યું। બેઠકના અંતે હાજર રહેલા લોકો શાંતિ જાળવવા અને દેવગઢ બારિયામાં સ્થિરતા જાળવવા માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। પોલીસ વિભાગે તમામ માટે સુરક્ષિત અને સુમેળભર્યું વાતાવરણ સુનિશ્ચિત કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી। દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના તહેવાર અનુસંધાને હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનો તેમજ નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેવગઢ બારિયાઓની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આ તહેવાર સુખ શાંતિથી ઉજવાય બાબતે બધાને સૂચના આપવામાં આવી અને ખૂબ સુલેહ શાંતિથી તહેવાર ઉજવાય તે માટે અભિલાષા વ્યક્ત કરવામાં આવી।